જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે બની રહ્યું છે તુવેર વઘારી દીધી છે અને રીંગણ હજી સમારવાના છે. તો રીંગણ તુવેરનું શાક બનાવવાનું છે 2 જણ માટે, અને છોકરાઓને ભાવતું નથી એટલે એ લોકો માટે શું બનાવીશું ખબર નથી હજી. તો બસ જો અત્યારે તો હજી સેવા પણ બાકી છે. આજે તો જેમીની તબિયત કાલ રાતની સારી નહોતી, તો એની દવા લઈ આવ્યા હતા અને હવે સારી છે. તો એ નાવા ગયો છે હમણાં જ, અત્યારે 8 વાગ્યા છે. તો ચલો પહેલાં હું ટિફિન બનાવી દઉં, પછી સેવા પૂજા કરીશું. જો અહીંયા જોઈ શકો છો કે મારી સેવા થઈ ગઈ છે. કાનજીને પણ સરસ મજાનું સ્વેટર પહેરાવી દીધું છે અને ટોપી પણ પહેરાવી દીધી છે. જોઈ શકો છો આપણા લાલજી મહારાજ. જય ગણેશ, જય મોડેશ્વરી માત કી જય, જય બ્રહ્માણી માત કી જય. માતાજીનું મુખ જોઈ શકો છો તમે. તો મારી સેવા થઈ ગઈ છે. તમે બધા દર્શન કરી લીધા હશે. તમને બધાને મારી સેવા ખૂબ ગમી હશે. અહીંયા બારીની બહારથી જોઈશું તો સૂર્યનારાયણ પણ સરસ મજાના આવી ગયા છે. તડકો પણ કૂણો કૂણો બધે આવી ગયો છે, જોઈ શકો છો. તો અહીંયા જૈમિક બેઠો છે. હેલો જૈમિક, કેવું છે હવે તને બેટા? સારું છે. જૈમિકના કાલે ગેસ થઈ ગયો હતો, કેમ બેટા? માથા ઉપર ચડી ગયો હતો. એ પરીક્ષા આપીને આવ્યો ત્યારનું મમ્મી મને બહુ જ માથું દુખે છે. પછી દવાખાને લઈ ગયા અને પછીથી તો શું વોમિટો થઈ ગઈ નહીં. કાલે તો જમ્યું નથી જૈમિકે. હા ચલો હવે બનાવી દો. જો અહીંયા તુલસી ક્યારે આપણે પાણી પણ વેરી દઈશું સરસ મજાનું. અને અહીંયા બહાર જો ભગત ઊભું છે. ભગત તો જો. ચલો અત્યારમાં કંઈ એટલો બધો ટાઈમ નથી કે તમને બધાને બતાવું બધું બહાર. ફટાફટ પહેલાં રોટલું બનાવી દઈશ. જો અહીંયા બની રહ્યો છે મસ્ત મજાનો રોટલો, જોઈ શકો છો. અને અહીંયા બની ગયું છે તુવેર રીંગણનું શાક. જેમ કે અહીંયા કોફી પીવા બેસી ગયો છે. ટોસ્ટ ખાઉં છું બેટા? ઓકે યા. જો અહીંયા મેં રોટલા બનાવી દીધા છે સરસ મજાના, જોઈ શકો છો. કેમ કે અત્યારે બનાવવાના છે વઘારેલો રોટલો, જે છાશમાં વઘારીને બનાવે છે તે. તો ચલો પહેલાં લસણ ફોલી નાખીશું. લસણ ફોલી નાખીશું, પછી મરચાં સમારી દઈશું, લીમડો લઈ લઈશું, બધી સામગ્રી એકઠી કરી દઈએ. અને મેં અહીંયા છાશ પણ બહાર કાઢી દીધી છે ફ્રીજમાંથી. એટલે હજી 15-20 મિનિટ પછી કરીશું, કેમ કે તન્મય સ્કૂલેથી આવતા 11:15 થશે. તો ત્યાં સુધી ગરમ ગરમ રહે રોટલો. તો ચલો પહેલાં લસણ ફોલી નાખીએ. જો અહીંયા અમારા જૈમિકભાઈ લેપટોપમાં કામ કરી રહ્યા છે અત્યારે. અમારો જૈમિક બહુ પોપ્યુલર છે કોલેજમાં. તો બધા તને ફોન કરીને IMP બધું પૂછતા હોય છે. એ તો જે ઓળખાણમાં આવે ને એ લોકોને જાય, બીજે તો કરી એ તાર જાતે જ આપું છું કે સાહેબ આપસ તને? એ તો કોઈ આપ્યું જ નથી. એ તો બધી જે હોય તું તાર મેળે આપી દઉં છે. ના IMP નહીં, આ તો બધી જે ચોપડીનું એમ, બધા ચોપડી લાવતા નથી ને, હે ને? એવું કંઈક હોય છે ને. અમુક ને 2 ભાઈબંધ હોય MCQ માંગે, MCQ આપી દઈએ. બીજું કશું ને બહુ. એ તો કે પછી જોઈ લઈશું. એ તો અત્યારે તો આવું છે. હવે તને સારું છે ને બેટા? સારું છે. ઓકે ચલો, તો હું અહીંયા લસણ લઈને બેસી ગઈ છું. તો લસણ ફોડી નાખીશું. રોટલો વઘારેલો ખાવો છે ને, લસણ ને લીલું મરચું નાખીને સરસ મજાનો રોટલો વઘારી દઈએ. જો અહીંયા બધું મેં લઈ લીધું છે જમવાનું, અને છોકરાઓ પણ બેસી જશે.
અને અહીંયા ચાલી રહ્યું છે ફૂલ ફૂલૈયા 3 અને જયમિક પાણી ભરીને આવે છે. હાલો જય. અમારે એવું નહીં કે મારે એકલીને જ કરવાનું બધું, છોકરાઓ બધું જ કરાવે છે, લેવા મૂકવાનું બધું. થાળી પણ મને બહાર, વાસણ પણ બહાર ચોકડીમાં મુકાવડાવે, બધું કામ કરાવે છે છોકરાઓ મારા. ડાયા ડમરા છે મારા છોકરાઓ. જો અત્યારે હું બેઠી છું બહાર અને તે પણ બાજરી લઈને, તો બાજરી લઈ આવ્યા હતા તો સાફ કરીને તડકે થોડી ઘણી તપી દઈશ. અમારે અહીંયા 2 વાગ્યા સુધી જ આવે છે ને અહીંયા જયમિક જો હા અહીંયા પતરા ઉપર હતી તો પવન બહુ છે ને આજે એટલે ઉડીને આવી ગઈ છે. બધા બહુ જ જણાવો પતંગ ચગાવવા માંડ્યા છે. હવે આવી જ ગયું 12મા મહિનો, આજે છેલ્લો દિવસ છે 11માનું. જો અહીંયા બાજરી આવી ગઈ છે જોઈ શકો છો, તો થોડી ઘણી તપી દઈશું બાજરી. બોલો કરાવીશ બાજરી? મેં તો આ જતો રહે ને તડકો જતો રહે ને ત્યાં સુધી બાજરી સાફ કરી દઈએ એમ. જો ભગત ત્યાં ઊંઘી ગયું છે અને આ રાજુ અહીંયા આજે આ પાથર્યું છે ને એટલે રાજુ અહીંયા ઊંઘી ગયું છે, પણ આ લઈ લેવું પડશે કેમ કે 1-2 વખત તો મારો જ પગ આવી ગયો એની ઉપર ડાયરેક્ટ. જવાના પગ મૂકવાની જગ્યાએ જ કરી દે છે. લઈ લેજે બેટા ત્યાંથી એને ઉઠાડી દે. એટલે ત્યાં આગળ જો આ રાખ્યું ત્યાં નહીં સુવે અને ત્યાં જ સુવે, એને બહુ ગમે છે. અને ભગત જો રસ્તામાં વચ્ચો વચ્ચ અહીંયા ઊંઘી ગયું છે. ચલો બાજરી સાફ કરી દઉં પહેલા. જો અહીંયા સિવાય અમારા ઘરે આવી ગયું છે. હેલો સિવાય, હાય. બોલો શું કરો છો લેપટોપમાં? ABCD લખો છો? હા. તો અને અહીંયા અમે આજે જો એની અંદર કલર કરવાનો બાકી હતો તો કલર કર્યો છે બંનેમાં, જોઈ શકો છો. હવે કંઈક કરીશું અંદર પણ પાછું. અને આજે જો આવી રીતે આમ ચોંટાડી દીધું છે એટલે સરસ બેલેન્સ પણ રહે. અને આવું અમે બનાવ્યું છે, તમે જોઈ શકો છો વેલ જેવું. તો કેવું લાગી રહ્યું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. હજી મને એવું લાગે છે કે બીજી 2-3 આવું બનાવી દઉં સ્ટ્રીપ્સ, એટલે સરસ લાગે. તન્મય આની અંદર કલર કર્યો છે, હજી બાકી છે થોડો ઘણો કરવાનો. અને મેં આવી રીતે આ બધું અમારું ઘર ચાલતું હતું ત્યારે ફર્નિચર માટેની જે પટ્ટીઓ આવે તે પટ્ટીઓ મેં રાખી મૂકી હતી, તો આવી રીતે બધાને જોઈન કરી દીધા છે. અત્યારે હવે કંઈક બનાવીશું આનું પણ. તો અત્યારે તો આવું છે, જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે. મને આ મસ્ત લાગ્યું છે એટલે એમ થાય છે કે ના મારી મહેનત રંગ લાવી ગઈ છે. તો અત્યારે આવું છે. તો સિવાય શરમાઈ જાય છે. જો નહુસ પણ આવ્યો, જો ફોટામાં આવ્યો છે નહુસ દેખાય, જોયો? બસ તો ચલો. જો જયમિક અને સિવાયનું બોન્ડિંગ બહુ મસ્ત છે. સિવાય રમવા આવે છે જયમિક સાથે. તો બસ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે અમે. લાઈક કરો, શેર કરો, પછી સબસ્ક્રાઇબ કરો. બોલતો ફરી બોલતા સબસ્ક્રાઇબ કરો કે તું સબસ્ક્રાઇબ કરો કે કેમ ના? તો ઓકે, અમારો વિડીયો આજનો ગમે હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો પ્લીઝ આંકડો અમારો વધતો જ નથી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. લાઈક પણ કરો અને અમારો વ્લોગ ગમે છે કે નથી ગમતો તેની પણ કોમેન્ટ કરો. ઓકે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.